નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 3 પરમાણુઓ અને અણુઓમાં આપણે આગળ જોઈએ. તો આપણે જોઈએ છીએ ગયા પીરિયડમાં આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ, દળ સંચયનો નિયમ અને સંજ્ઞાઓ કેવી રીતે બને એના વિશે સમજ્યા. હવે આપણે એનાથી થોડાક આગળ જઈએ છીએ અને એ વિશે માહિતી મેળવીએ કે સંજ્ઞાઓ છે એ કેવી રીતે લખાય, એના લખવાના અમુક નિયમો શું છે એ પણ આપણે સમજવાના છે. તો આવો આપણે તેના વિશે ભણીએ. તો શરૂઆતના સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા તેમના નામ પરથી અપાતા હતા. તેમના ઉદાહરણ તરીકે કોપરનું નામ સાયપ્રસ CYPRUS પરથી પડ્યું હતું. કેટલાક તત્વોના નામ તેના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું જેનો અર્થ પીળો એવો થાય છે. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એટલે કે IUPAC પ્રમાણે બરાબર તત્વોના નામને મંજૂરી આપે છે. તો હાલના સમયમાં ત્યાંથી ટીક કરો. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPACનું ફૂલ ફોર્મ છે. એ તત્વોના નામને મંજૂરી આપે છે, ત્યાં સુધી ટીક કરી લો. હવે પાછું ટીક કરો. મોટાભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે. જો સંજ્ઞા લખતી વખતે આ બધી વસ્તુની સમજ છે હોવી જરૂરી છે. તમે સંજ્ઞા ઘણીવાર હોય લખી હોય પણ આ સમજ સાથે યોગ્ય રીતે ન લખી હોય તો એ ખોટું ગણાય અને એના માર્ક પણ મળે નહીં અને એ માન્ય પણ ગણાય નહીં. IUPAC મેથડ પ્રમાણે જ એ સંજ્ઞાનું નામ છે લખાયેલું હોવું જોઈએ. જેમ કે માની લો કે સોનું છે તો એની સંજ્ઞા છે એને ઇંગ્લિશમાં ગોલ્ડ કહેવાય, લેટિનમાં ઓરમ કહેવાય AU બરાબર. તો એમાં પહેલો અક્ષર હંમેશા કેપિટલ અને બીજો સ્મોલ હોવો જોઈએ. જો તમે ગોલ્ડ એટલે કે ઓરમની સંજ્ઞા છે એ બે સ્મોલ લેટરમાં લખો અથવા તો પહેલો અક્ષર સ્મોલ લખો અને બીજો કેપિટલ લખો તો એ માન્ય ન ગણાય, એ તમારું લખાણ ખોટું પડે. એટલે સંજ્ઞા લખતી વખતે આવી બધી બાબતોનું ખાસ ખ્યાલ રાખવાનો છે. એટલે આ મુદ્દાઓનો અભ્યાસ બરાબર કરવાનો અને મગજમાં બેસાડી લેવાનો છે. તો મોટાભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે. આગળ લેજો. કોઈપણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરમાં અને બીજા અક્ષર હંમેશા નાના એટલે કે લઘુ અક્ષરોમાં લઘુલિપિમાં લખાય છે. ત્યાં સુધી ટીક કરી લો. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન બરાબર, એની સંજ્ઞા H તો H કેપિટલ જ લખવાનું. તમે જો હાઇડ્રોજનની સંજ્ઞા સ્મોલ h લખશો તો ખોટું પડશે. એલ્યુમિનિયમ છે એની સંજ્ઞા AL, એમાં A કેપિટલ કરવાનો, L સ્મોલ કરવાનો. બંને કેપિટલ પણ નહીં ચાલે, બંને સ્મોલ પણ નહીં ચાલે. કોબાલ્ટ તો એની સંજ્ઞા છે CO, તો એમાં C કેપિટલ કરવાનો, O સ્મોલ કરવાનો. બંને જો તમે કેપિટલ લખશો તો એ ખોટું પડશે. કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત કરી બનાવાય છે. ઉદાહરણ તરીકે ક્લોરીન બરાબર, તેનો સ્પેલિંગ છે CHLORINE એટલે એના ઉપરથી એને CL એવી સંજ્ઞા લીધી. ઝિંક ZINC બરાબર એટલે ZN લીધી. અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાઓના તેના નામ પરથી લીધેલ છે. ઉદાહરણ તરીકે લોખંડની સંજ્ઞા Fe તેના લેટિન નામ ફેરમ પરથી રાખેલી છે. એ જ રીતે સોડિયમની સંજ્ઞા Na, પોટેશિયમની સંજ્ઞા K, અનુક્રમે સોડિયમને નેટ્રિયમ અને પોટેશિયમને કેલિયમ તરીકે ઓળખાય છે એટલે એની સંજ્ઞા એ રીતે લીધેલી છે. આમ દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે. તો નીચે તમને કેટલાક તત્વો અને એની સંજ્ઞાઓ આપેલી છે. આ સંજ્ઞાઓ આપણે બરાબર પાકી કરી લેવાની છે. આગળ જાશો એટલે આની જરૂરિયાત પડશે. રાસાયણિક સૂત્રો અને સમીકરણો લખવા માટે પણ આપણને આ વસ્તુની જરૂર પડશે. એટલે સંજ્ઞાઓ પાકી કરવી ખૂબ જ જરૂરી છે અને કરી પણ લેજો. તો આ વસ્તુ છે એ સંજ્ઞાઓ છે એ યાદ રાખવાની જરૂર નથી, પણ સમય પર વારંવાર ઉપયોગ કરવાથી એ તમને યાદ થઈ જશે. પણ આપણે કરી લેવાની છે, કારણ કે તો જ આપણને એના તત્વોના નામને એની સંજ્ઞા આવડતી હોય તો એના પરથી પછી એનું રાસાયણિક નામ આવડે, રાસાયણિક સૂત્રો આવડે, સહેલું પડે. એટલે કરી તો લેવાની છે. તો હવે પરમાણ્વીય દળ. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણ્વીય દળનો હતો. તેમના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે.
આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણુય દળ માપવા માટે પ્રેરિત થયા. પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું પ્રમાણમાં ઘણું મુશ્કેલ કાર્ય હતું. તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમના ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું. તો ચાલો આપણે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજન કાર્બન મોનોક્સાઇડનું ઉદાહરણ સમજીએ. પ્રાયોગિક રીતે અવલોકાયેલું છે કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન સંયોજવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પોતાના દળ કરતાં 4/3 એટલે કે 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. ધારો કે આપણે પરમાણુય દળ એકમને એટલે કે શરૂઆતના સમયમાં આ એકમને AMU તરીકે દર્શાવાતું હતું, પરંતુ IUPACની તાજેતરની ભલામણોને કારણે હવે એને સ્મોલ યુ એટલે કે યુનિફાઈડ એટલે કે એકીકૃત દળ તરીકે લખાય છે. તો ઘણી તમે દવાઓ મેડિકલની આવતી હશે વાંચો તો જે તે રસાયણમાં નામ લખેલું હોય એની બાજુમાં આવો નાનો એકમ લખેલો હોય છે. તો યુ છે એ શું બતાવે છે? તો કે ઈ કેમિકલનું દળ બતાવે છે, એટલે કે એને યુનિફાઈડ તરીકે ઓળખાય અને એ આખા વિશ્વમાં આ રીતે પ્રચલિત હોય છે, માન્ય હોય છે. એક કાર્બન પરમાણુના દળ જેટલું લઈએ તો કાર્બનના પરમાણુય દળને 1.0 યુ વડે અને ઓક્સિજનના પરમાણુય દળને 1.33 યુ વડે દર્શાવે છે. યુ પાછો સ્મોલ અને નીચેની સાઈડમાં જ કરવો જોઈએ, બાજુમાં કે ગમે ત્યાં લખી ન શકાય. આ કેટલાક નિયમો છે એ વધારે ધ્યાન રાખી અને સમજવાના, જોવાના. એની રજૂઆત આપણે જે બુકમાં લખી હોય તો એ પણ બરાબર પ્રોપરલી જોઈ અને સમજી લખવાની. તો આ રીતે આપણે દર્શાવીએ, પરંતુ સંખ્યા કે આંકડાને પૂર્ણાંક સંખ્યા તરીકે અથવા પૂર્ણાંકની શક્ય તેટલું નજીક દર્શાવવું જોઈએ. હવે પરમાણુય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 દળને એક એકમ તરીકે લીધું. નીચે દર્શાવેલા 2 કારણોને લીધે તેને સુસંગત માનવામાં આવ્યું. ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે. આ પરમાણુય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણુય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો આપણને બાજુમાં કેટલાક તત્વોના પરમાણુય દળ છે એ યુનિફાઈડ એકમમાં આપેલા છે, એ આપણે નજર કરી લેવાની. અત્યારે ખાલી જાણકારી માટે છે, આગળ જતાં તેનો ઉપયોગ આવે. બરાબર, અત્યારે આપણને નથી પૂછાતું એટલે આપણે એની સામે નજરે ન કરવી એ ભૂલ ભરેલું કહેવાય. જે કંઈ માહિતી આવે છે એનાથી માહિતગાર પણ આપણે રહેવું જોઈએ. તેમ છતાં 1961માં પરમાણુય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. પરમાણુય દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગને પરમાણુય એકમ તરીકે લેવાય છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુ દળ પ્રાપ્ત કરવામાં આવે છે. કલ્પના કરો, જો આપણને હવે આ વસ્તુ છે એ એક નાના સીધા ઉદાહરણ દ્વારા સમજાવી છે, જોઈ લઈએ. કલ્પના કરો, એક ફળ વિક્રેતા કોઈપણ પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો છે. તે એક તરબૂચ લઈને કહે છે કે આનું દળ 12 એકમ છે. 12 તરબૂચીય એકમ અથવા 12 ફળ દળ એકમ તે તરબૂચના 12 સરખા ભાગ કરે છે. એક આખું તરબૂચ છે એના 12 સરખા ભાગ કરે છે. તેના દ્વારા વેચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે. આકૃતિ 3.4માં આપણને દર્શાવેલ છે. હવે તે ફળોના સાપેક્ષ ફળ દળ એકમ FMUમાં વેચે છે. તો બરાબર, આખું તરબૂચ છે આકૃતિ એમાં. પછી આકૃતિ બીમાં બતાવેલું છે કે એના 12 ટુકડા કરેલા છે. પ્રત્યેક ટુકડો છે 1/12 ભાગ જેટલો થાય છે. પછી ડીમાં આપ્યું છે કે તરબૂચના ટુકડાઓના ઉપયોગ કરતાં તે ફળ વિક્રેતા ફળ કેવી રીતે તોલે છે. બરાબર, તો અહીંયા આપણને બાજુમાં બતાવ્યું છે. કોઈપણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન 12 પરમાણુ દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી તે તત્વના સાપેક્ષ પરમાણુય દળને વ્યાખ્યાયિત કરી શકાય છે. પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી, કારણ કે અતિ સૂક્ષ્મ હોય છે. એટલે પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાય અને દ્રવ્ય બનાવે છે.
જેને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ અથવા સ્પર્શ પણ કરી શકીએ છીએ. તો હવે આપણને એ થાય કે આ અણુ એટલે શું, આયન એટલે શું, એવો સ્વાભાવિક આપણને સવાલ થાય. તો આપણે એના વિશે પણ સમજીએ. અણુ શું છે? સામાન્ય રીતે અણુ 2 અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે. ટીક કરી લેજો, અણુની વ્યાખ્યા છે. બરાબર, સામાન્ય રીતે અણુ 2 અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે ત્યાં સુધી, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે. અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મકણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મકણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય. એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાય અને એક અણુ બનાવે છે. ચાલો તો હવે આપણે એ પણ સમજી લઈએ, આગળ જઈએ. તત્વના અણુઓ. તો કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુ દ્વારા બનેલા હોય છે. આર્ગોન Ar, એની સંજ્ઞા Ar છે. હિલિયમ, એની સંજ્ઞા He વગેરે જેવા અનેક તત્વોના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે. જેમ કે આપણે એક રોટલી બને છે, તો રોટલી છે એ અસંખ્ય ઘઉંના કણોથી લોટ બાંધી અને બને છે ને, તો એમાં એક સરખા ઘઉંના જ કણો હોય છે. બરાબર, એમાં પછી બાજરાના કે ચોખાના કણો આવે છે? નથી આવતા. બરાબર, તો આ જ રીતે કોઈ પણ પ્રકારના અણુ બને છે ત્યારે એક સરખા પરમાણુમાંથી જ એ બને છે. પરંતુ મોટાભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના 2 પરમાણુથી બનેલો છે. એટલે આપણે O2ની સંજ્ઞા લખીએ તો કઈ રીતે? ઓક્સિજનની સંજ્ઞા O, બરાબર, એનું અણુસૂત્ર શું લખીએ? O2. બરાબર, ઓક્સિજનના 2 પરમાણુથી ઓક્સિજનનો એક અણુ બને છે, એનો મતલબ એવો થાય. તો ઓક્સિજનના અણુ છે એ 2 પરમાણુથી બનેલો હોય છે, એટલે એને દ્વિપરમાણવીય અણુ કહેવાય છે. જો 2ને બદલે ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો હોય તો ઓઝોન છે એની તમે રાસાયણિક સૂત્ર શું છે? O3. એની સંજ્ઞા શું છે? O3. બરાબર, એટલે શું? તો કે ઓક્સિજનના 3 પરમાણુ સંયોજાવાથી ઓઝોન બને છે, એટલે O3 વડે આપણે એને દર્શાવીએ છીએ. ટીક કરજો. હવે કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે છે. ત્યાં સુધી ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. ચાલો આપણે કેટલાક તત્વોની પરમાણવીયતા જોઈએ. તો આમાં કોષ્ટક આપ્યું છે 3.3, એમાં તત્વોની પરમાણવીયતા આપી છે. આર્ગોન છે એની બાજુમાં લઘુલિપિમાં કાંઈ નીચે લખાતું નથી, બાજુમાં સાઈડમાં, એટલે એ એક પરમાણવીય છે. હિલિયમ પણ એની બાજુમાં 2 કે 3 કે કાંઈ લખાતું નથી, એટલે એક પરમાણવીય છે. ઓક્સિજનનો આપણે અણુસૂત્ર લખીએ ત્યારે બાજુમાં નીચે 2 લખીએ છીએ, એટલે એ દ્વિપરમાણવીય છે. હાઇડ્રોજન છે H2, બરાબર, લખીએ છીએ એનું અણુસૂત્ર, એટલે એ પણ દ્વિપરમાણવીય છે. નાઇટ્રોજનનું અણુસૂત્ર N2 છે, એટલે એ પણ દ્વિપરમાણવીય છે. ક્લોરિનનું Cl2 છે, એટલે એ પણ દ્વિપરમાણવીય છે. ફોસ્ફરસ P4 એટલે ચતુર્પરમાણવીય છે. સલ્ફરનું અણુસૂત્ર S8 એટલે એ બહુપરમાણવીય છે. બરાબર, 1, 2, 3 કરતાં વધારે હોય તો એને આપણે બહુપરમાણવીય કહીશું. તો આ બધા નામ હતા અધાતુ તત્વોના. હવે ધાતુ તત્વમાં સોડિયમ, તો કે એની સંજ્ઞા Na, બાજુમાં કાંઈ લખાતું નથી, અણુસૂત્ર એને જ લખાય છે, એટલે એક પરમાણવીય છે. લોખંડ Fe, બરાબર, બાજુમાં કાંઈ નીચે લખાતું નથી, એટલે એક પરમાણવીય. એલ્યુમિનિયમ Al, એટલે એક પરમાણવીય. કોપર Cu, એક પરમાણવીય. તો આ રીતે તમને સમજ પડી ગઈ હશે. હવે સંયોજનના અણુઓ. જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈ સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે. તો એનું પણ આપણને કોષ્ટક 3.4 છે એ બતાવેલું છે. એમનો દળથી ગુણોત્તર પણ આપેલો છે. તો બરાબર વાંચી લેજો, સમજી લેજો. અને એ પછીની પ્રવૃત્તિ આપી છે કે અણુમાં રહેલા પરમાણુઓના સાપેક્ષ દળ માટે કોષ્ટક 3.4 અને તત્વોના પરમાણુના દળ માટે કોષ્ટક 3.2 જુઓ. અને પછી એમાં કોષ્ટક 3.4માં આપેલા સંયોજનોના અણુમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર છે એ શોધવાનો છે. પાણીના અણુમાં રહેલા પરમાણુની સંખ્યાનું પ્રમાણ નીચે મુજબ શોધી શકાય. બરાબર, તત્વ પાણી છે તો આપણે એમાં H2O, બરાબર, તત્વ H
બરાબર. દળથી ગુણોત્તર 1, પરમાણુય દળ 1 યુનિફાઈડ બરાબર. દળથી ગુણોત્તર 1/1 બરાબર 1 અને લઘુત્તમ ગુણોત્તર 2. તત્વ છે ઓક્સિજન, એનો દળથી ગુણોત્તર 8 છે, પરમાણુય દળ 16 છે, 8/16 એટલે કે દળથી ગુણોત્તર 1/2 થયું, એટલે લઘુત્તમ સરળતમ ગુણોત્તર 1 થયું. આમ પાણી માટે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે? 2:1. HO બરાબર 2:1 એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ. હવે આપણે આયન વિશે સમજ મેળવીએ. તો આયન એટલે શું એ આપણે સમજી લઈએ. ટીક કરજો. ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકો સ્પીસીઝના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહે છે. ત્યાં સુધી ટીક કરી લો. હવે પાછું ટીક કરો. આયન એ વીજભારિત કણ છે અને તે ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત હોઈ શકે છે. એ પણ ટીક કરી લો. હવે પાછું ટીક કરો. ઋણ વીજભારિત આયનને એનાયન કહેવાય છે અને ધન વીજભારિત આયનને કેટાયન કહેવાય છે. ત્યાં સુધી ટીક કરી લો. આ બધું જેમ તમે 10મામાં અને 11મામાં સાયન્સ રાખશો, 12મામાં સાયન્સ રાખશો તો પછી આટલી સમજ ડીપમાં નહીં સમજાવે. એ તમે સમજો જ છો, જાણો જ છો, એમ સમજીને એ લોકો આગળ વધશે. એટલે અત્યારે આ બધી વ્યાખ્યાઓ આપી છે એ મગજમાં બરાબર બેસાડી રાખવી, પાકી કરી રાખવી. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ NaCl લઈએ તો તેના ઘટક કણો તરીકે ધન વીજભારિત સોડિયમ આયનો એટલે કે Na, અને ઉપર આપણે જમણી સાઈડ ઉપર પ્લસની નિશાની બતાવીએ છીએ, અને ઋણ વીજભારિત ક્લોરાઇડ આયનો એટલે Cl નેગેટિવ બતાવીએ છીએ. આ રીતે આયન એક વીજભારિત પરમાણુ અથવા ચોખ્ખો નેટ વીજભાર ધરાવતા પરમાણુના સમૂહના બનેલા હોય છે.